સરકારને આદિવાસી મહિલાઓ અને આદિવાસી બાળકોની દરકાર સુદ્ધા નથી। આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે ફરી એકવાર આદિવાસી મહિલા પ્રસૂતિ દરમિયાન મોતને ભેટે છે। આ પહેલી, બીજી કે ત્રીજી ઘટના નથી। આવું અનેકો વાર બન્યું છે, અનેક વાર મીડિયામાં આપણે સાંભળ્યું જ પણ છે। ફરી એકવાર મહિલા તંત્રના પાપે મોતને ભેટી ગઈ। શું સરકારને ખરેખર આદિવાસીઓની દરકાર છે ખરી? કેમ સરકારના પાપે એક પછી એક મહિલા પ્રસૂતિ દરમિયાન પોતાનો જીવ ગુમાવે છે? તંત્ર પર અનેક સવાલો થઈ રહ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે સરકાર આદિવાસી લોકો માટે કરોડો રૂપિયાની યોજનાઓ બહાર પાડતી હોય, મહિલાઓ અને બાળકો માટે પોષણયુક્ત આહારની વાતો કરતી હોય અને બજેટ ફાળવતી હોય, તે જ સરકાર પર ખરેખર શરમ આવે છે કે તે જ સરકાર અને તંત્રના પાપે એક પછી એક મહિલા પ્રસૂતિ દરમિયાન મોતને ભેટે છે। સવાલો અનેક થઈ રહ્યા છે કે શું સરકાર માત્ર કાગળ પર દેખાડવા માટે યોજનાઓ બહાર પાડે છે? કારણ કે જો ગ્રાઉન્ડ લેવલે જોવા જઈએ તો અનેક મહિલાઓ તંત્ર અને આ જ સરકારના પાપે ભોગ બની જતી હોય છે। ફરી એકવાર આદિવાસી વિસ્તારમાંથી મહિલા મોતને ભેટી છે, માત્ર ને માત્ર એટલા માટે કારણ કે ત્યાં એમ્બ્યુલન્સ અવેલેબલ નહોતી, એમ્બ્યુલન્સને આવવામાં મોડું થયું અને મહિલા જે છે તે મોતને ભેટે છે। જે સરકાર અહીં કરોડો રૂપિયાની યોજનાઓ બહાર પાડી અનેક ફેસિલિટી આપતી હોય છે, મહિલા અને બાળકો માટે પોષણયુક્ત આહાર માટે કરોડો રૂપિયા ખર્ચી નાખતી હોય છે, મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે। સરકાર માતૃ વાત્સલ્ય અને ખિલખિલાટ જેવી યોજનાઓ લાવે છે। ખિલખિલાટ ગાડી જે મહિલાને પ્રસૂતિ બાદ તેના ઘર સુધી પહોંચાડે છે, પરંતુ સરકારને અહીં સણસણતો સવાલ લોકો કરી રહ્યા છે કે ખિલખિલાટ ગાડી તો પછી આવશે, પહેલા તો તમારી ઇમરજન્સી સેવા 108 તો મહિલા સુધી પહોંચાડો, પહેલા ત્યાં તો તમે ધ્યાન આપો। એક મહિલા ફરી એકવાર તમારા તંત્રના પાપે મોતને ભેટી ગઈ છે। અહીં પરિવારજનો મોટો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર અને હોસ્પિટલની બેદરકારીના કારણે અમારી મહિલાએ જીવ ગુમાવ્યો છે। અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે ત્યાં ડોક્ટર્સ અવેલેબલ નહોતા અને નર્સે ડિલિવરી કરાવી છે, જે તંત્રનું સૌથી મોટું પાપ કહેવાય। પહેલા તો પરિવારજનો જે હોસ્પિટલ પર મોટો આક્ષેપ કરી રહ્યા છે તેમને સાંભળી લઈએ। मैं संदीप प्रसन्न नानी सदली मारा गाम थी गई काले रविंद्र दक्षाबेन रविंद्रभाई राठवा ना पत्नी ने डिलीवरी कौपर ताइया एडमिट કર્યા હતા પીએસસી પર। ત્યાં એમની બેદરકારી લીધે અમે આખું માણસ ગુમાવ્યું છે। એ અમારું કેવું છે, અમારી માંગ એટલી છે કે જ્યારે એક્સપાયર થઈ ગયા પછી એને રિફર કરવાનો શું મિનિંગ હતો, એ વસ્તુ અમારે મેડિકલ ઓફિસર અને તમામ સ્ટાફને પૂછવું। મારી બેનને એડમિટ કરવા લાયા હતા રાત્રે। એડમિટ કરી પછી આ લોકો ડૉક્ટર હાજર હતો નથી, લોકો એમની રીતના એડમિટ કરી પછી બીજા દિવસે ડિલિવરી થઈ તો ડિલિવરી થઈ થોડી વારમાં પછી મારી બેન એક્સપર્ટ થઈ ગઈ અને ડૉક્ટર હાજર હતા નહીં। પછી એક્સપર્ટ થઈ ગયા પછી બી આ લોકો સિસ્ટર લોકોએ મારી બેનને આગળ રિફર કરી। તો આ હતા એ પરિવારજનો મહિલાના જેણે પોતાની મહિલા ગુમાવી છે, બહેન દીકરી ગુમાવી છે તંત્રના પાપે। ત્યારે આ વાત પર ખુલાસો કરતા હોસ્પિટલના સ્ટાફે શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ। ડોક્ટર જયેશ રાઠવા, આઈસ મેડિકલ ઓફિસર, અહીં પ્રાથમિક આરોગ્ય રંગપુર ખાતે જે પેશન્ટ રાઠવા દક્ષાબેન રવિન્દ્રભાઈ રાત્રે 3 વાગે 23 તારીખના રોજ આવેલ હતા। એમને લેબર પેન થતાં એપીએસસી પર આવેલ હતા। એમનું લેબર પેન આવ્યા પછી અમારા સ્ટાફ નર્સે એમને ચેક કર્યા અને SP2, બીપી, પલ્સ, FHS બધું જોતા બધું નોર્મલ હતું। એમને જે બીજા કોઈ ક્રિટિકલ કન્ડિશન હતા નહીં, જેથી કરીને અંડર ઓબ્ઝર્વેશનમાં રાખેલ હતા। આખો દિવસ અહીંયા પીએસસી પર રાખ્યા તો પણ એમને બધા વાઇટલ એકદમ નોર્મલ હતા। સાંજે 7 વાગે એમને લેબર પેન થયું, એના પછી 7:25 એમને ડિલિવરી નોર્મલ ડિલિવરી થઈ છે। એના પછી આફ્ટર ડિલિવરી એમને થોડું બ્લીડિંગ ચાલુ થયું। સિસ્ટરે વજાઇનલ ટેસ્ટ પણ કર્યા, છતાં પણ એમને પેશન્ટ કોઓપરેટ નહીં કર્યું।
પછી એમને જે બ્લીડિંગ ચાલુ હતું એના વિશે પણ એમના સગા સંબંધીને સમજાવેલ. તેમજ સિસ્ટરને લાગ્યું કે એને રિફર કરવા જેવું છે તો તરત 108 ને પણ ફોન કરેલ છે. 108 ને ફોન કરતા એવું જણાવેલ કે બીજી ગાડીઓ છે બીજી જગ્યાએ ભેજી છે, કેસમાં છે, જેથી કરીને વાર લાગશે. 108 માંથી 2 વાર સિસ્ટર પર ફોન પર આવેલ છે જે કે તમે ત્યાં જેટલું થાય એટલું મેનેજ કરો, અમારા 108 આવતા થોડી વાર લાગશે. અહીંયા જે પીએસસી પર જેટલો થાય અમારાથી પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર એટલો અમે અમારા જે સ્ટાફ નર્સ છે એ પૂરેપૂરું મેનેજમેન્ટ કરેલ છે, પૂરી ઇન્જેક્શન પણ આપેલ છે. તેમજ એના પછી અહીંયા જે ઓથોરાઇઝ પર્સન ન હોવાના કારણે સ્ટાફ નર્સ એમને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રિફર કરેલ છે. સ્ટાફ નર્સના જણાવ્યા મુજબ પીએસસીની ગાડી અહીંયા હતી પણ એમાં ઓટું નહોતું, જેથી કરીને આવી કન્ડિશનમાં એમાં શિફ્ટ કરી શકાય એવું નહોતું, જેના કારણે એમાં નહીં મોકલ્યા. પરંતુ 108માં એમને વારંવાર 2 વાર ફોન આવ્યા કે ભાઈ અમે થોડી વારમાં આવી જઈશું, થોડી વાર લાગશે પણ ત્યાં સુધી તમે મેનેજમેન્ટ કરો. એટલા માટે અમે પીએસસીની ગાડી પર રિફર. આવા કેસીસમાં બેદરકારી ના કહેવાય. જેટલું મેનેજમેન્ટ થાય પીએસસી લેવલે અમે મેનેજમેન્ટ કર્યું છે. એમને લાગતા કે રિફર કરવા જેવું છે એમને તરત 108માં ફોન કરેલ છે. મારી પાસે કાલે રાઠવા દક્ષાબેન કરીને જે માતા છે એ 23 તારીખે વહેલી સવારે 3 વાગે અમારી પાસે ડ્યુટીમાં આવેલા હતા નાઇટમાં. પછી એમને ત્યારે આવેલા હતા ત્યારે એમને બધું ચેક કરવામાં આવ્યું હતું, તેમના વાઇટલ સાઇન્સ બધું નોર્મલ હતું, હજી એમને દુખાવો ડિલિવરી નો હતો નહીં. એ પછી એમને તો ઘરે જવું હતું પણ અમે એવું કીધું કે ના તમે અહીં ઓબ્ઝર્વેશનમાં રહો, કારણ કે જો કંઈ થાય તો અમે જોઈ શકીએ. એના માટે દેખરેખ માટે અમે એમને અહીં દવાખાનામાં રાખ્યા હતા. ત્યાર પછી એમને દુખાવો ને એવું કંઈ હતું નહીં. પછી એમને સાંજે દુખાવો ચાલુ થયો. એ પછી અમે એમની ડિલિવરી પણ કરાવી. ડિલિવરી પણ નોર્મલ થઈ ગઈ હતી. નોર્મલ ડિલિવરી થયા પછી એમને થોડું લોહી વધારે પડવાનું ચાલુ થઈ ગયું. એટલે બેને મને એવું કીધું કે આ વસ્તુ તો અમારે નોર્મલ છે. મેં એમને એવું સમજાવ્યું કે તમારે લોહી વધારે પડે છે તો આગળ જવું પડશે. એને મને એવું કીધું કે ના મારે તો આ બધું નોર્મલ છે, હમણાં અડધી કલાકમાં બંધ થઈ જશે. બેન માનતા નહોતા. પછી મેં એમને સમજાવ્યું અને તરત જ મેં 108માં ફોન કરી દીધો. 108માં ફોન કર્યા પછી એ બેનને થોડું ચક્કર ને એવું લાગતું હતું. મેં એમને ORS નું પાણી આપ્યું તો બેન પાણી નથી પીતા, પાણી આપે તો પાણી ના પીએ, ખાવાનું આપે તો ખાઈ નહીં. એ પછી મારે એમને બોટલ ચાલુ કરી હતી ટ્રીટમેન્ટ માટે. એમને તો મારે એમના જે વેઇન ફ્લો મારે વેઇન લાઈન લેવી પડે એમના માટે એમને કીધું તો એ માનવા તૈયાર નહોતા કે ના મારે નથી ચડાવી બોટલ. એમના ઘરના હતા એ લોકો એને પકડ્યા. પછી 2 વાર તો વેઇન ફ્લો એમને છટકાવી દીધી મારા હાથમાંથી નાખ્યા. પછી મેં માંડ એક બીજા હાથમાં મેં એમને વેઇન ફ્લો લીધી, પાઇન્ટ ચાલુ કર્યો તો એમાંથી પણ એમને છટકાવી નાખી થોડી વાર. અને મારાથી મેં એઝ અ પીએચસી લેવલ જેટલા ઓક્સિજન ચાલુ કર્યું, મેં CPR આપ્યા અને જેટલી ટ્રીટમેન્ટ એઝ અ પીએચસી લેવલ ઉપર હું આપી શકતી હતી એટલી બધી મેં એમને આપી. અને એ પછી જ્યારે 108 આવી, 108 બધી કેસમાં હતી એટલે 108 ને આવતા લેટ થયું ફોન કર્યા પછી એમને. એ લોકોનો 2 વાર સામેથી પણ ફોન આવ્યો મને કે તમે અત્યારે ત્યાં હેન્ડલ કરો, તમે 108 થોડી વારમાં પહોંચી જશે એવું એ લોકોએ મને કીધું. એટલે મેં મારાથી ટ્રાય થાય એટલે મેં બધા એમાં મેજર્સ લીધા, મેં હેન્ડલ કર્યું. અને પછી 108 આવી એ પછી મેં એમને સિવિલમાં રિફર કર્યું. તો પોતાના બચાવમાં હોસ્પિટલ સ્ટાફે જે નિવેદન આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે? સરકાર આદિવાસીઓને લઈને જે મોટી વાતો કરે છે, શું તે માત્ર ને માત્ર કાગળો પર છે? અનેક સવાલો ગુજરાતની જનતા કરી રહી છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.